સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના જાંબુ ગામે સામાજિક મનદુખને કારણે એક જ સમાજના લોકો વચ્ચે બોલાચાલી બાદ ઉગ્ર ઝઘડો થતા ધડબડાટી બોલી જવા પામી હતી। ભીખુભાઈ મામાણીના જણાવ્યા અનુસાર સામાન્ય બોલાચાલીએ અચાનક હિંસક સ્વરૂપ ધારણ કરતા બે મહિલાઓ સહિત કુલ 5 લોકોએ ધોકા અને પથ્થરો વડે હુમલો કર્યો હતો। આ મારામારીમાં નાની બહેન હસનભાઈ મામાણી અને મુમતાજબેન ભીખુભાઈ મામાણી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ઘટના અંગે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે એમએલસી પણ નોંધાવવા પામી છે। ત્યારે અવારનવાર નજીવી બાબતોમાં થતા આવા બનાવોથી પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે અનેક સવાલ ઉભા થયા છે। તમારું નામ ને ગામ કયું? ગામ ભીખુભાઈ હસનભાઈ શું થયું? અમે અમારા વેવાઈના છોકરા અમારી વેવાઈ છે ને અમારા છોકરાની રોગી રિસાઈડ જોઈને અમે કહેવા ગયા હતા પેલા ભાઈ તારે શું કરવું રોગી છોડીને તકલીફ છે મગજની જે મારે દવા પીધી હતી અને 8 મિનિટથી મને કંઈ જવાબ દીધો। આજે ઘરે અમે કહેવા ગયા તો મારી બાને અને મારી બહેરાને એના ભાઈઓએ એને ટોકે અને હારીએથી લાકડેથી પાણા માર્યા છૂટા અને અમે મને માર્યા અને જ્યારે ઘરમાં બેસવા દેતો ને કોઈ જવાબ દેતો નહીં। તમારે થાય એ કરી લેજો એવો જ જવાબ આપે છે। કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।